મિત્રો જય સ્વામી, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા હોય અને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. આજ તો મિત્રો ચલાળાના દાન મહારાજની એક પરચાની વાત કરવી છે. દાન બાપુએ અનેક પરચા પૂર્યા છે, ચલાળામાં અનેક પરચા પૂર્યા છે દાન બાપુએ. પણ એક આજ પરચાની વાત કરી દઉં કે દાન બાપુ અને માયા બાપા તળાવિયા પાકા મિત્ર હતા. દરરોજ એકાબીજાને મળ્યા વગર હાલે નહીં, અને દરરોજ માયા બાપા જગ્યામાં જાય બે દાન બાપુ અરે બે અને એને ચોપાટ રમતા ને બધું ક્યાંક ને ક્યાંક હોય, અને એકાબીજા વગેરે હાલે નહીં એકાબીજાને, એટલી બધી ગાઢ મિત્રતા એની હતી. અને એક વખત એવું બન્યું કે દાન બાપુને ક્યાંક બાર ગામ જવાનું થયું છે, અને માયા બાપા ક્યાંક ખેતર બકાલું લેવા ગયા છે, તેમાં કાળોતરા એરુએ ડંખ માર્યો અને માયા બાપા તળાવીનો પ્રાણ પંખીડું ઉડી ગયું. એટલે માયા બાપા ગુજરી ગયા અને દાન બાપુ તો બહાર ગયા હતા, એટલે પાકા મિત્ર હતા. દાન બાપુને ખબર પડી ગઈ કે માયા બાપા ગુજરી ગયા છે અમારા મિત્ર, અને એ હું મોડું કરે જવાનું. એ તો દાન બાપુ તો અંતર્યામી ગણાય કે મોડું કરે તો તેને બાળી દે, એટલે એ શમશાને પૂજ્યા પહેલાં મારે પૂગવું જરૂરી છે. એટલે બારગામથી તાત્કાલિક આવી ગયા, અને એ જ્યાં દાન બાપુ ચલાળા પહોંચ્યા ને ત્યાં માયા બાપુની નનામી લઈને આમ ચલાળાની બજારમાં હાલ્યા જતા હતા. અને દાન બાપુએ પૂછ્યું કે આ કોણ ગુજરી ગયું છે? એ કે માયા બાપા તળાવિયા. એ કે કોઈ દી ન ગુજરે, એ રોજ અમારી ભેગા હોય, એટલે કે એ બધું તમારું સાચું છે, પણ ગુજરી ગયા. એને કાળોતરો એરિયો ડંખ માર્યો હતો અને ગુજરી ગયા. એ કે હેઠી મેકો નનામી. એને નનામી હેઠી ઉતારી અને માયા બાપાને આમ લાકડી અડાડી કે માયા ભગત ઊભા થાવ નગર આગળ જવા, શમશાને બાળી દે. અને માયા બાપા તો આળા મળીને ઊભા થયા, અને જે શમશાને લઈ જતા હતા ને એટલે ચાર આંખ્યું થઈ ગઈ. આવું દાન મહારાજે પરચો પૂર્યો. પછી તો બધાને જોતા રહી ગયા બધાય. તે પછી તો માયા બાપા 42 વર્ષ જીવા. ત્યારે દાન બાપુએ કીધું મને પૂછ્યા વગર મારો ભેરું થોડો કોઈથી જાય એમ. એટલે આવી રીતનો દાન બાપુએ પરચો પૂર્યો. આ મિત્રો જે હું વાત કરું છું ને બધી સત્ય ઘટના, કોઈ કલ્પિત વાતો નથી. હવે દાન મહારાજના પરચા હોય, જલારામ બાપાના પરચા હોય, કે સતદેવીદાસ અમરદેવીદાસના પરચા હોય, કે બગદાણાવાળા ભજનદાસ બાપાના હોય, કે ગીગા બાપુના પરચા હોય. આ જે બની ગયેલી સત્ય ઘટના હોય ને એ જ હું વાત કરું છું, ક્યારેય કલ્પિત વાત નથી કરતો. આ સત્ય ઘટના બની ગયેલી છે, અને જગ્યામાં ફોટાય છે. ચલાળા દર્શન કરવા આવો ત્યારે જોજો કે આ દાન બાપુનો પરચો માયા ભગતથી પછી 42 વર્ષ માયા બાપા જીવા. એ એણે હજી લાકડીની એના પરિવારે હજી હાચવી રાખી છે, અને એનાથી હજી ક્યાંક ઉધરક એવું થયું હોય ને તો હજી એને ક્યાંક માનતા કરે તો મટી જાય છે. આવું એ સાક્ષાત છે, દાન બાપુએ પરચો પૂરેલા છે. જય સ્વામિનારાયણ, જય દાન મહારાજ. તો ભાઈ અહીંયા જમણવાર છે, બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે, અને ફરફર તળવાની છે. ખીર બની રહી છે ભાઈ. અહીં તેલ મૂક્યું છે ફરફર તળવા. ભૂમિ હું ભૂમિ સારું છે ને? તી રૂપા ક્યાં ગઈ મૂકવા? તબિયત હા, તબિયત પાણી હારે ને? તો લોટ હતા ને બંધાઈ ગયો લાગે છે. હા તો બાઈ ભાઈ ઉતાવળિયું થઈ ગયું છે, વહેલું બનાવી નાખ્યું છે. આમાં બાળકો સારું ભાત કાઢ્યા છે એમ ને? કોરા ખાવા, શાક ભાત ખાવા. અહીંયા પૂરી ફરફર પૂરી થાય પછી પૂરી તળવાનો વારો છે ભાઈ. હજી બટેકા પૂરી બનાવવાની છે. બટેકા પૂરી બનાવવાની છે. હમણાં તો સપાટા છો ભજીયા ઉપર. અમારે ઘેરે ભજીયા ખાધા, બધે ભજીયા ખાધા. તમારે ઘેર ખમણ ખાધા, અને પાછો આજ ભજીયાનો વારો છે ભાઈ. વરસાદ આવે તો કઈક ખવાય. વરસાદ આવતો નથી ને, ગરમી થાય છે, અને વાદળછાયું વાતાવરણ છે. આછો આછો તડકો અને આછો આછો વાદળા, એવું વાતાવરણ છે ને. ખીર ભાઈ બની ગઈ છે, આવો પૈસાલેદાર જમવા. ભૂમિબેન રસોઈ કરી રહ્યા છે, અને એક બેન ગયા છે બહાર વસ્તુ લેવા બધાની. આવી ગયા એ પણ આવી છે, આવે જ છે. જો જોઈ શકો છો, दरवाजा के अंदर आ गया. जो सामान लेके आया. जो आज तो मजा से તમારે ઘરે. જય સ્વામિનારાયણ. હું તો એ ગોવણીનું જમણવાર છે. આમાં તો કોઈ કે ગોવણી હોય ને કોઈ કે ન હોય. શું હોય છે? આપણે તો જમાડવી છે એટલે જમાડી જ દેવાની. કેમ હોય કે ન હોય એ ઉપર વાળો જાણે.
હા આપણે તો જમવામાં ક્યાં કાંઈ બધાય લઈ જાય ખાલી જમી જાય હા અંદાન મોટું પૂન છે ભલે ખાઈ જાય બીજું હું આજ ભરત લીધું ભરત છે તો 5 છોકરીઓને જમાડવી જ પડે ને હા બાયુને છે છોકરીઓને એ પેલા છોકરીઓ હોય ને પરબારી થોડી બાયું થઈ ગયું એ વાતે હાચી તમારી. જો દેરાણી જેઠાણી રસોઈ કરી રહ્યા છે ભાઈ હા અને જમવાની ફૂલ તૈયારી હાલે છે ખીર પૂરી ને બટેકાનું શાક ને બધું બનાવ્યું છે હમ. પાપડ ને. હવે તૈયાર થાય તે બતાવીશું હા ત્યારે જય સ્વામિનારાયણ જો અહીંયા ભજીયા પડાઈ રહ્યા છે જય સ્વામિનારાયણ. બટેકા કા બટેકા પૂરી ખાવા બટેકા પૂરી ખાવા આવો ભાઈ ઘઉંની પૂરી ને બટેકા પૂરી બટેકા પૂરી હમ. જો સરસ મજાના કટકડિયા તૈયાર થાય છે સારું છે ને પારું સારું હો તમારે અમારે સારું હું કાજલ જલસા જ હોય ને આજ તો હા ઉભા શું કરે બોડાબા શું કરે અમારા બોડાબા હા આજ તો બેનપણીને ઘેર આવે એટલે બહુ મજા હોય બેન પણ એમ ઘેરે તો મજા જ હોય ને નિકિતા ને મજા હો જમવા ગોયણી છે ને આજે અહીંયા મારા જેઠાણી બેહી ગયા છે આ ગોવણી અહીંયા ગોવણો આવ્યો છે હજી 2-3 ગોવણા બાકી છે એ ગોળા આમુ જો ફોન જોવા મળ્યો છે ફોન આ પ્રીતભાઈ આવી ગયા છે જમવા દેવા કેમ જમવા દેવા આવી ગયા છે ને વિરાય બેહી ગઈ જમવા જો ત્રીજ ને રૂપા પીરસવા દડી મારા કોટી કોટી પ્રણામ તમારા ચરણોમાં મારે 68 તીર્થ ધામ તમારા ચરણોમાં સોના વરણી સૂરજ યુજો ઘેર પધાર મારા ઘરે પૂર્વ જલમના પુણ્ય જફળિયા પ્રગટુ પુન પ્રભાત તમારા શરણોમાં કુમ કુમ વીણા ફૂલ સુગંધી જગ્ય મોતીનો થાળ રે આજ બધાવું મારા ઘનશ્યામ મહારાજને સફળ થયો અવતાર તમારા શરણોમાં અમી ભરેલી નજરો નિહાળું એક જ મુજને આશરે બાળક યુગો કર જોડીને જન્મો જલમનો દાસ તમારા શરણોમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારા બાઈએ સરસ કીર્તન ગાયું કોટી કોટી પ્રણામ ઘનશ્યામના શરણોમાં મસ્ત ગાયું કેમ બા